ઉપલેટામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ઉપલેટાના ધોરાજી બાયપાસ પાસે મોટરસાઇકલ ટ્રિપલ સવારને જ્યારે ફિગો કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો। શહેરના જૂના પોરબંદર રોડ પાસે ભીમનગરમાં રહેતા અને લાદી ફિટિંગનું મજૂરી કામ કરતા કાર્તિકભાઈ ઉર્ફે કનુભાઈ અંબાભાઈ મણવાર ઉંમર 50 વર્ષ પુત્રી દીક્ષિત અને પત્ની સાથે સ્કોલરશિપની ધોરાજી પરીક્ષા આપી આવતા બનાવ બન્યો હતો। દીક્ષિતાને જમણા પગમાં 2 જગ્યાએ ફ્રેક્ચર થયું છે, ત્યારે પિતા કનુભાઈને એક ફ્રેક્ચર થયું છે। દીક્ષિતાએ તાજેતરમાં જ એસએસસીની બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાં 11મા સાયન્સમાં ધોરાજી ખાતે એડમિશન લેવા સ્કોલરશિપ અને પરીક્ષાઓની ફીની માફી કરવા માટે પહોંચતા અને રોંગ સાઈડમાં સ્પીડમાં આવી રહેલી કાર ફિગો કારે અડફેટે લેતા મોટરસાઇકલ સાથે જોરદાર અથડાતા કારનું ટાયર ફાટ્યું અને કાર ચાલક અકસ્માત સર્જીને ડુમિયામણી ટોલ પ્લાઝા પાસે આવેલ ભોલે હોટલ ખાતે કાર પાર્ક કરી ફરાર થઈ ગયો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ઇજાગ્રસ્તોને ઉપલેટા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો આપણે જણાવી દઈએ કે આજે આપ ઘટના જોઈ રહ્યા છો તે એક કાર એક્સિડન્ટની ઘટના છે અને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ઉપલેટાના ધોરાજી બાયપાસ પાસે મોટરસાઇકલ ટ્રિપલ સવારને ફિગો કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। તો જ્યારે શહેરના જૂના પોરબંદર રોડ પાસે ભીમનગરમાં રહેતા અને લાદી ફિટિંગનું મજૂરી કામ કરતા કાંતિભાઈ ઉર્ફે અંબાભાઈ અને પુત્રી દીક્ષિતા તથા 1648 અને સ્કોલરશિપ લેવા માટે સ્કૂલે જઈ રહ્યા હતા, તે દરમિયાન એક્સિડન્ટ થયો હતો, જ્યારે દીકરીને જમણા પગે વાગ્યું છે અને તેના પિતા કનુભાઈને ફ્રેક્ચર પણ થયું છે। દીક્ષિતાએ તાજેતરમાં જ એસએસસીની બોર્ડની પરીક્ષા આપી હતી અને જેમાં 11 સાયન્સમાં ધોરાજીમાં એડમિશન લેવા માટે અને સ્કોલરશિપ લેવા માટે જઈ રહ્યા હતા અને સાથે જ સંપૂર્ણ બેદરકારીથી રોંગ સાઈડમાં સ્પીડમાં આવી રહેલી નંબરની આ ફિગો કારે અડફેટે લેતા મોટરસાઇકલ સાથે કાર જોરદાર અથડાતા કારનું ટાયર ફાટ્યું હતું અને કાર ચાલક અકસ્માતમાં સર્જીને ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ ભોલે હોટલ ખાતે કાર પાર્ક કરીને ફરાર થઈ ગયો હતો। તો અકસ્માતમાં સીસીટીવીના ફૂટેજ પણ સામે આવ્યા છે। ઈજાગ્રસ્તોને ઉપલેટા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો છે।